હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે મેથીના ફુલવડા બનાવવાના છીએ, ચોમાસા સ્પેશિયલ. તમે આ રેસીપી જોજો. અલગ જ રીતથી મેથીના ફુલવડા બનાવેલા છે. હવે આપણે પહેલા મેથીને સમારી લેવાની છે. પહેલા મેથીને સુધારી લેશું ઝીણી ઝીણી. આને વીણવાની જરૂર નથી, તમે આમ સુધારીને બનાવી શકો છો. જે હોટલવાળા અને બધા બનાવતા હોય છે, રસોઈયા ને એ લોકો આવી રીતે જ બનાવતા હોય છે. એ લોકો વીણતા નથી, એ લોકો આવી રીતે સુધારી નાખે મેથીને અને પછી બનાવતા હોય છે. આપણે મેથીને સુધારી લેશું આવી રીતે ઝીણી ઝીણી. ફ્રેન્ડ્સ, તો આપણે મેથી ઝીણી સુધારીને ધોઈને રાખી દીધી છે. જુઓ, હવે આપણે કોથમરીને ઝીણી સુધારી લેવાની છે. આપણે કોથમરી સુધારી લેશું. કોથમરી સુધારી લેશું. કોથમરીને સુધારીને રાખી દઈ. ફ્રેન્ડ્સ, હવે આપણે મરચાના ભજીયા બનાવવાના છે. એના માટે મરચા સુધારી લેશું. મરચાના ડીટીયા કાપી લેશું. પછી હું તમને બતાવું મરચા કેવી રીતે લાંબા લાંબા ચીર જ કરવાની છે આપણે એની. હવે આને છે ને આમ બે ભાગમાં કાપી લેવાના છે. આ રીતે બે ભાગમાં મરચાને આવી રીતે કાપી લેવાના છે. ફ્રેન્ડ્સ, તો આપણે આવી રીતે મરચા બધા સુધારી લીધા છે. હવે આપણે એમાં મસાલો કરશું. પહેલા આપણે મેથીનો મસાલો બનાવી લઈ, મેથીના ભજીયાનો. એના માટે મેં તીખા લીધા છે આખા. એને અધકચરા ક્રશ કરી લેવાના છે ખાંડણીમાં. એકદમ ક્રશ નથી કરવાના. જો તમને લોકોને આમાં ધાણા ભાવતા હોય તો ધાણા નાખી શકો છો. અમને ધાણા નથી ભાવતા એટલે ધાણા નથી નાખવાના. ધાણા નાખી શકાય, વરિયાળી કોઈને ભાવતી હોય તો નાખી શકાય, અજમો નાખી શકાય. તો પહેલા આપણે મેથીના ભજીયાનું મિક્સચર તૈયાર કરી લઈએ. એના માટે હું મેથી લઈ લઉં છું. આ મેં આખું પૂર્યું મેથીનું લઈ લીધું છે. ઝીણું સુધારી લીધું છે, વીણું નથી. રસોઈયાની રીતે આજે આપણે ભજીયા બનાવવાના છે. એટલે આ બધાને આપણે લઈ લેશું ધોઈને, નિતારીને એકદમ. હવે આપણે એમાં કોથમીર નાખી દઈશું થોડીક. આપણે હવે એમાં થોડીક કોથમરી નાખી દઈ. આપણે મસાલો કરશું. એમાં આપણે પહેલા તીખા નાખી દઈશું, અધકચરા વાટેલા. હવે થોડુંક લસણ નાખશું. લસણને સહેજ મીઠું નાખીને આપણે કરશું એટલે એકદમ સરસ થઈ જશે. જો શિયાળો ને એવું હોય ને ફ્રેન્ડ્સ, તો આપણે આમાં લીલું લસણ સુધારીને નાખી શકાય, લીલી ડુંગળી એ નાખી શકાય. પણ અત્યારે લીલી ડુંગળી, લીલું લસણ કઈ અવેલેબલ નથી હોતું એટલે મેં નથી નાખ્યું. એની બદલે આપણે આ સૂકું લસણ ખાંડીને નાખી દઈશું. આપણે લસણ નાખી દઈશું.
થોડું લસણ રાખું છું એ આપણે મરચામાં નાખશું એમાંથી. હવે આપણે આમાં બધા મસાલા અને લોટનું મિક્સ તૈયાર કરી લઈએ. એમાં સૌ પહેલા મીઠું નાખી દઈ, હળદર, મરચું, ધાણા જીરું, લીંબુનો રસ નાખશું. 2-3 લીંબુનો રસ નાખી દેશું. ખાવાનો સોડા નાખશું. ક્વોન્ટિટી પ્રમાણે તમારે ખાવાનો સોડા નાખવાનો છે. તમે જે રીતે ભજીયા જે બનાવતા હોય ને એ પ્રમાણે. લીંબુ નીચોવશું. હવે આપણે ચણાનો લોટ નાખી દઈશું. પાણી નાખી બેટર મિક્સ કરશું. થોડું પાણી નાખીને આપણે મિક્સ કરવાનું છે. એકી સાથે બહુ બધું પાણી નહીં નાખી દેતા. લોટની ક્વોન્ટિટી તમારે જાજી જોઈ તો તમે અંદર એડ કરી શકો છો. મને હજી મેથી આમાં વધારે લાગે છે એટલે હું થોડુંક લોટ નાખીશ હજી. એકદમ હલાવી નાખશું. ટેસ્ટ કરી લેવાનું મીઠું કે કઈ ઓછું નથી લાગતું ને. પરફેક્ટ છે ફ્રેન્ડ્સ બધું. ફ્રેન્ડ્સ હવે આપણે આ મરચાનો મસાલો બનાવી છે. એમાં આપણે થોડીક કોથમરી નાખશું. એમાં પણ થોડીક મેથી નાખશું. પછી હવે આપણે આમાં બધો મસાલો કરી લેશું. મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું, મરચું, હળદર, હિંગ. હિંગ આગળ પડતી નાખવાની છે થોડીક ફ્રેન્ડ્સ. સેજ સોડા, ગરમ મસાલો, થોડીક ખાંડ નાખશું. આમાં પણ ફ્રેન્ડ્સ આપણે લીંબુ નીચોવશું.
લીંબુ નીચવી લીધું છે આપણે, અને આ લસણ હતું એ નાખી દઈશું આપણે, જે આપણે બાકી રાખ્યું હતું. હવે આપણે લોટ નાખશું થોડો થોડો. ફ્રેન્ડ્સ, આમાં બહુ ઓછો લોટ જોશે, એટલે આપણે જોઈ એમ જ લોટ નાખશું. હવે આમાં આપણે પહેલા આવી રીતે જેનું કોટિંગ કરવાનું છે, એમનેમ જ મરચામાં જેટલું કોટિંગ થાય ને એટલું કરી લેશું. પાણી નથી નાખવાનું, જરૂર પડશે એટલે આપણે થોડું થોડું પાણી નાખતા જશું. જેમ જરૂર પડે ને એમ પાણી નાખવાનું છે. પેલા બેટરમાં નાખી એવી રીતે નાખી નથી દેવાનું. પેલા એકદમ બધું મિક્સ કરી નાખવાનું, એટલે બધો મસાલો છે ને ચડી જાય મરચામાં. હવે આપણે છે ને થોડું થોડું આવી રીતે પાણી છાંટતા જશું અને મિક્સ કરતા જશું, એટલે પાણીમાં એકદમ લોટ ચોટી જાય મરચામાં. ફ્રેન્ડ્સ, આપણે આમાં થોડો જીમરી મસાલો નાખશું, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે, જે હું ભૂલી ગઈ હતી. થોડુંક પાણી નાખશું, થોડુંક જ નાખશું. હવે મસાલો એકદમ ચડી જશે મરચામાં. ફ્રેન્ડ્સ, મને થોડોક લોટ ઓછો ના લાગતો હતો ને, એટલે મેં પાછો લોટ નાખ્યો છે. થોડુંક પાણી નાખશું એના ભાગનું. ટેસ્ટ કરી લેશું કેવું લાગે છે. બરોબર છે, બાકી બધું લોટ જ થોડોક ઓછો છે. જો હવે આપણા લોટ એકદમ મરચામાં ચડી ગયો છે. છતાંય તમને એવું લાગે ને તો તમે પાછો પાણીવાળો હાથ કરી અને મિક્સ કરી શકો છો. થોડુંક ઢીલું રાખવાનું સેજ જેવું, એટલે આપણે છે ને મરચા છૂટા છૂટા એક એક પાડવાના છે. બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણો મરચાનો લોટ એકદમ તૈયાર છે. હવે આપણે 15-20 મિનિટ રેસ્ટ કરી અને ભજીયા બનાવશું. ફ્રેન્ડ્સ, તો આપણે ભજીયા સાથે મસ્ત મજાની ચટણી બનાવવાની છે. એના માટે મેં થોડાક સિંગદાણા લીધે છે. એમાં મેં આ લીધું છે કોથમીર, મરચાં અને પુદીનો, બધું મિક્સ કરી નાખ્યું છે ધોઈને. એ આપણે લઈ લેશું અંદર. થોડેક કોથમીરની દાંડલીઓ પણ લીધી છે. હવે એમાં આપણે થોડાક લીંબુના ફૂલ નાખીને બનાવશું આ ચટણી. આમાં લીંબુના ફૂલ લીધા છે થોડા. તમે આની જગ્યાએ લીંબુનો, આમચૂરનો ગમે એનો ઉપયોગ કરી શકો છો. હવે આમાં આપણે છે ને જરાક મરચું નાખશું, લાલ કલર સરસ આવશે. અને આપણે થોડુંક આખું જીરું નાખવાના છીએ. આખું જીરું નાખશું. મીઠું નાખશું, સ્વાદ પ્રમાણે બધું નાખવાનું છે. આમાં આપણે બરફની 2 ક્યુબ નાખશું. થોડુંક પાણી નાખશું, બહુ ઝાઝું નહીં નાખી. હવે આપણે આ ચટણી બનાવી લેશું. આમાં મેં થોડોક ચાટ મસાલો, જીમરી પાવડર પણ નાખ્યો છે ચટણીમાં. સ્વાદ બહુ સરસ આવે છે એનાથી. તમે આ રીતે એકવાર ચટણી બનાવી જોજો. ફ્રેન્ડ્સ, તો આપણી ચટણી મસ્ત મજાની રેડી તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું, જે ખાવા માટે તૈયાર છે.
આપણે ભજીયા બનાવશું હમણાં, એનો હું તમને બતાવું છું કે આપણા ભજીયા કેવા બને છે. આપણી ચટણી સરસ મજાની રેડી થઈ ગઈ છે. જો કઈ આવી અધકચરી ચટણી તૈયાર કરવાની છે, જે ભજીયા સાથે બહુ સરસ લાગે છે. તો હવે આપણે છે ને મેથીના ભજીયાનું બેટર મસ્ત તૈયાર થઈ ગયું છે. એકદમ મસાલા અંદર ચડી ગયા છે. તો હવે આપણે પહેલા છે ને મેથીના ભજીયા બનાવી લઈએ. પહેલા એક તમને મેથીના બનાવીને બતાવીશું, પછી આપણે બનાવીશું મરચાના, જે એકદમ સરસ ભજીયા બને છે અને સ્વાદમાં બહુ સરસ લાગે છે. તમે એકવાર જરૂર બનાવજો. આપણે થોડાક પહેલા મેથીના ભજીયા બનાવી લઈએ. આપણે તેલ થોડુંક ખાવા દેવાનું છે, પછી આપણે ધીમો ગેસ કરી નાખશું, જેથી અંદરથી ભજીયું કાચું ન રહે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણા ભજીયા તળાય છે એકદમ મસ્ત. જુઓ કેટલા સરસ થયા છે, કેવા મસ્ત ભજીયા થયા છે. દેખાય છે, મસ્ત દેખાય છે ભજીયા. ફ્રેન્ડ્સ, આપણા ભજીયા મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે ફુલવડાના. હવે આપણે એને કાઢી લેશું એક પ્લેટમાં. હવે આપણે મરચાના ભજીયા બનાવી છીએ. મરચાના ભજીયાને છે ને આપણે આવી રીતે આમ હાથમાં લઈ લેવાના છે, એકી સાથે જ આમ હાથમાં લઈ લેવાના, અને આપણે આમ એક એક ભજીયું છૂટું છૂટું પાડવાનું છે. આ એની રીત છે મરચાના ભજીયા પાડવાની. આ રીતે પાડવાના છે. એક એક મરચાનું ભજીયું આપણે છૂટું છૂટું પાડવાનું, આમ સાથે લઈ લેવાનું અને એક એક મરચાનું ભજીયું છૂટું પાડવાનું. આ મરચાના ભજીયાને આવી રીતે પાડવાના છે. ફ્રેન્ડ્સ, તો આપણા મરચાના ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લેશું. એકદમ સરસ મજાના મરચાના ભજીયા થયા છે. જો ત્યાં હું તમને આ ફુલવડા બતાવી દઉં. ફુલવડા આપણા એકદમ સોફ્ટ થયા છે. જુઓ છે ને, એકદમ મસ્ત ભજીયા બન્યા છે આપણા ફુલવડાના. એવા જ આપણા મરચાના ભજીયા બનવાના છે. આપણા મરચાના ભજીયા એટલા જ સરસ તૈયાર થયા છે. બતાવી દઉં તમને. જો દેખાય છે આપણા મરચાના ભજીયા કેવા લાગે છે. એકદમ ક્રિસ્પી બહારથી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા મરચાના ભજીયા તૈયાર છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. એમાં આપણે મેથીના ભજીયા, મરચાના ભજીયા, ચટણી ખજૂર આંબલીની, અને આપણે એની સાથે આપણે બનાવેલી પુદીનાની ચટણી પણ લેશું. આપણી બનાવેલી મસ્ત મજાની પુદીનાની ચટણી છે, જેની રેસીપી મેં તમને આ વિડીયોમાં બતાવી જ છે. આ રીતે તમે જરૂર એકવાર ચટણી બનાવજો. તો આપણા ભજીયા રેડી છે, તમે જોઈ શકો છો, જે જમવા માટે એકદમ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો મારો તમને કેવો લાગ્યો એના માટે મને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા જરૂર વિનંતી છે. અને આ વિડીયો તમે જરૂરથી જોજો અને આ રીતે તમે ભજીયા બનાવજો અને મને કોમેન્ટ જરૂર કરજો. જય શ્રીનાથ.